ચિરાગ મારો ફોન જ નથી ઉપાડતો અને કેટલો બધો ગુસ્સો છે મારા ઉપર. બધું અનસુયાના લીધે થયું છે. હું આજે નહીં છોડું એને. મને છોડાવો ને પ્લીઝ. અનસુયા તું અને આ રીતે? એ બધું તમને પછી કહીશ, પહેલા મને છોડાવો ને પ્લીઝ. અને સરગમે જ બાંધી હશે, પણ જે થયું સારું થયું. આવા લોકો સાથે આવું જ થવું જોઈએ. શું થયું? તમે ઊભા કેમ થઈ ગયા? મને છોડાવો ને પ્લીઝ, છોડાવો. પહેલા મારે એક સવાલનો જવાબ આપો. બોલો. સાચું બોલ, તે લજ્જા સાથે શું કર્યું છે? મને છોડાવો ને. સરગમે મને આવી રીતે કેદ કરી દીધી છે. મને છોડાવો ને પ્લીઝ. હવે ખબર પડે છે ને કે બીજાને દુઃખ આપવું કેટલું સહેલું છે અને એ જ દુઃખ પોતાને ભોગવવાનું આવે ત્યારે કેટલું વસમું પડે છે. મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. મને છોડાવો ને પ્લીઝ. હું શું કામ છોડવું? તારા કર્યા તું જ ભોગવ. એક ભૂલ તો બધા જ માફ કરે. તમે પણ મને માફ કરી દો ને પ્લીઝ. ભૂલ? તે મારી લજ્જાને મારી નાખી છે, તું એને ભૂલ કહે છે? ના, મેં લજ્જાબેન સાથે એવું કંઈ કર્યું નથી. હું શું કામ એવું કરું? તે લજ્જાને નથી મારી? ના. ચિરાગને ફોન આવ્યો તો પોલીસ સ્ટેશનથી એક લાશ મળી છે ને તદ્દન લજ્જા જેવી જ લાગે છે. ત્યાં ગયો છે. મારી વાતનો વિશ્વાસ કરો, એ લજ્જાબેન નહીં હોય. મને અહીંયાથી છોડાવો. હું કોઈ પણ દિવસ લજ્જાબેનને ઈજા ન પહોંચાડી શકું. જે મોટી બાની આવી હાલત કરી શકે, કંઈ પણ કરી શકે. જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કુંદન નિવાસ ને વસુંધરા નિવાસ અને મોટી બાને વસુંધરા પરીખ બનાવી શકે, કંઈ પણ કરી શકે. ચિરાગે મને કહ્યું કે એને પોલીસનો ફોન આવ્યો છે અને તે ત્યાં ગયો છે. જો એણે કહ્યું વાત સાચી પડી તો અમે બધા ભેગા થઈને તને જેલ ભેગી કરી દઈશું, સમજી? અરે ઉભા રહો. અરે ક્યાં જાઓ છો? ઉભા રહો. મને છોડાવો પ્લીઝ. મારી વાતનો વિશ્વાસ કરો. મેં કંઈ નથી કર્યું. મને છોડાવો. મેં કંઈ નથી કર્યું. મને છોડાવો ને પ્લીઝ. છોડાવો. તું આવી ગઈ માં? હા, હું આવી ગઈ. મેં કહ્યું હતું ને કે હવે હું આવી ગઈ છું. હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તને ખબર છે માં, દિવાળી આવી રહી છે. હા, આવી રહી છે ને. તો આ દિવાળીમાં રતન આવવાનો છે. રતન. રતન? રતન અંકલ કેવી રીતે આવશે? સરગમ, આપણે વિચારવું પડશે કે આ બધામાંથી મોટી બાને બહાર કેવી રીતે કાઢીશું. વિચાર તો હવે આપણને કુદરત જ આપશે, પણ મને વિશ્વાસ છે કે આપણે આ બધામાંથી બહુ જલ્દી બહાર નીકળી જઈશું. ભગવાન કરે એ દિવસ બહુ જલ્દી આવે. જ્યાં સુધી મોટીબાના મનમાં રહેલા બધા ગિલ્ટ બહાર નહીં આવી જાય ને ત્યાં સુધી કંઈ નહીં થાય. એટલે આ બધા ગિલ્ટનું બહાર આવવું બહુ જ જરૂરી છે. જ્યારે માણસના મન અને મગજમાં એણે અપરાધ કર્યો છે એવું એને લાગતું હોય ને ત્યારે અપરાધની સજા અથવા તો જ્યાં સુધી અપરાધને સુધારી ના લે ત્યાં સુધી એને ચેન નથી પડતો. બરાબર છે, તારી વાત એકદમ સાચી છે. અને આ તો આપણા માટે પ્લસ પોઈન્ટ કહેવાય ને.
જેવું જ આ ગિલ્ટના વાદળ મોટીબાની યાદશક્તિ પરથી હટશે ને એવું જ એમની યાદશક્તિ પાછી આવી જશે. એક તરફ અંશુ આંટી છે અને બીજી તરફ ઇન્દુ આંટી. આ બંને આ થવા દેશે? કહેવાય છે ને કે ખોટાને પગ નથી હોતા. અસત્ય હંમેશા પાંગળું જ હોય છે. તો આ પાંગળું અસત્ય ક્યાં સુધી દોડ લગાવવાનું? ક્યારેક તો એ પણ થાકશે અને તૂટશે અને સુકાયેલા પત્તાની જેમ વિખરાઈ જશે. અંશુ આંટી તો ઠીક, પણ મને ઇન્દુ આંટી પર ભરોસો નથી. યુદ્ધ હંમેશા બે હાથે લડાય છે અને જ્યારે એક હાથ તૂટી જાય ને તો હાર નિશ્ચિત થઈ જાય છે. એટલે જો અંશુ આંટી ભાંગી પડશે ને તો ઇન્દુ આંટી આપોઆપ ભાંગીને ભૂક્કો થઈ જશે. આ અંશુ આંટીને ઠેકાણે લાવવા પડશે. એવું કંઈ કરવું પડશે જેનાથી એમની બોલતી બંધ થઈ જાય. પંડિત, સજા આપવાવાળા આપણે કોણ છીએ? સજા આપવી અને અપાવવી એમાં ઘણો ફરક છે. એ મોટી બાએ જ આપણને શીખવાડ્યું છે. એટલે આપણે પરિણામ સુધી પહોંચવાનું છે. પરિણામને હાથમાં નથી લેવાનું. એ પણ છે. બાપુજી, બાપુજી તમે સરગમ, આટલું બધું બની ગયું ઘરમાં અને તમે લોકોએ મને જણાવ્યું પણ નહીં. સરગમે અનસુયાને કેદ કરી લીધી. હવે શું કરું? મારે અનસુયાને છોડાવી જ પડશે. મારે કંઈક તો કરવું જ પડશે, નહીંતર અમારી આખી બાજી ઊંધી થઈ જશે. મારે અનસુયાને મદદ કરવી જ પડશે. એને છોડાવવા માટે કંઈક તો કરવું જ પડશે જેથી અમારું બાકી રહેલું કામ પૂરું કરે. જો અમારા પાસા ઊંધા થઈ ગયા ને તો આ ઇન્દુનું આખું વર્ચસ્વ હંમેશ માટે ખતમ થઈ જશે. ના ના ના, હું એવું ક્યારેય નહીં થવા દઉં. મારે કંઈક તો વિચારવું જ પડશે. વિચાર ઇન્દુ, કંઈક તો વિચાર. હા, જો હું પરી અને મીરાને કેદ કરી લઉં તો એના બદલામાં સરગમે અનસુયાને છોડવી જ પડશે. વાહ 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 ઇન્દુ, શાબાશ! શું આઈડિયા છે તારો! તો પછી રાહ કોની જોવાની? પરી, થોડુંક જમી લેને બેટા. બેટા, તારી તબિયત નથી સારી. થોડું જમીશ તો તને સારું લાગશે. જમી લેને બેટા. મારે નથી જમવું. પરી, પરી, થોડુંક જમી લેને બેટા. ઇન્દુબેન, આ શું કરો છો? ઇન્દુબેન, છોડો મને. ઇન્દુબેન, આ શું કરો છો? ઇન્દુબેન, ઇન્દુબેન, છોડી દો મને. ઇન્દુબેન, છોડો મને. બસ મીરાબેન, વધારે નહીં બોલતા. નહીતર આ જે દોરડું તમારા હાથે બાંધ્યું છે ને તો મારા ગળે બાંધી દેતા મને વાર નહીં લાગે. ઇન્દુબેન, એને જરાય ભાન નથી. પરીને નહીં બાંધો પ્લીઝ. ઇન્દુબેન, પ્લીઝ. ઇન્દુબેન, બસ, નહીં છોડું એને. પરીની આ હાલત પણ મેં જ કરી છે એટલે નહીં માનું. બોલો, હું કરી લેશો? શું? પરીની આ હાલત તમે કરી છે? હા, અને તમારી પણ આ હાલત મેં જ કરી છે. ઇન્દુબેન,